નમસ્કાર. ચાલો આજે આપણે વિજ્ઞાનના પ્રકરણ 2 એસિડ, બેઝ અને ક્ષારમાંથી એક બહુ જ મજેદાર અને અગત્યનો ટોપિક સમજીએ, ક્ષારની પીએચ. ચલો શરૂઆત એક એવા સવાલથી કરીએ જે આપણા બધાના ઘરમાં આપણા રસોડામાં જોવા મળે છે. આપણે જે સામાન્ય મીઠું વાપરીએ છીએ એનો સ્વભાવ કેવો હશે? એસિડિક, બેઝિક કે પછી તટસ્થ? ચાલો શોધી કાઢીએ. કોઈ પણ ક્ષારનો સ્વભાવ કેવો હશે એનો બધો આધાર એના મા બાપ પર છે. હવે તમે વિચારશો કે ક્ષારના વળી મા બાપ કોણ? વેલ, એ એસિડ અને બેઝ જેમાંથી એક ક્ષાર બન્યો છે. આ એક એવી પ્રક્રિયા છે જે આપણે હંમેશા યાદ રાખવાની છે. જ્યારે એક એસિડ અને એક બેઝ ભેગા થાય ત્યારે એ બંને એકબીજાની અસરને ખતમ કરી નાખે છે. આને તટસ્થીકરણ કહેવાય અને આનાથી જ બને છે ક્ષાર અને પાણી. તો આના આધારે આપણે ક્ષારને એમની તાકાત પ્રમાણે મુખ્ય 3 મોટા પરિવારોમાં વહેંચી શકીએ છીએ. ચાલો એક પછી એક આ બધા પરિવારોને મળીએ. તો સૌથી પહેલો પરિવાર છે સંતુલિત પરિવાર. અહીંયા શું થાય છે? અહીંયા એસિડ અને બેઝ બંને એકદમ જોરદાર એટલે કે પ્રબળ હોય છે. એક ઉદાહરણ લઈએ. પ્રબળ હાઇડ્રોક્લોરિક એસિડ અને પ્રબળ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. જ્યારે આ બંને ભેગા થાય ત્યારે શું બને? આપણું જાણીતું સામાન્ય મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ. હવે જુઓ, અહીંયા માતા પિતા બંને સરખા તાકાતવાળા છે, તો કોઈ જીતે નહીં, કોઈ હારે નહીં. એટલે જ તો જે ક્ષાર બને છે એ એકદમ તટસ્થ હોય છે અને એની પીએચ હોય છે બરાબર 7. સારું, હવે બીજા કેસ પર જઈએ. માની લો કે એસિડ તો બહુ શક્તિશાળી છે પણ એની સામે બેઝ થોડો નબળો છે. તો પછી શું થશે? વિચારો જોઈએ. જ્યારે પ્રબળ હાઇડ્રોક્લોરિક એસિડ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જેવા નિર્બળ બેઝ સાથે જોડાય છે ત્યારે કોનો પાવર વધારે દેખાશે? દેખીતી રીતે જ એસિડનો. તો ક્ષારમાં પણ એસિડનો જ ગુણધર્મ આવશે અને એટલે જ આવો ક્ષાર એસિડિક બને છે અને એની પીએચ હંમેશા 7 કરતાં ઓછી જ હોય. અને હવે આપણો ત્રીજો પરિવાર. તમે કદાચ અંદાજો લગાવી જ લીધો હશે. અહીંયા કહાની બિલકુલ ઊંધી છે. અહીં બેઝ શક્તિશાળી છે અને એસિડ નિર્બળ. જેમ કે એસિટિક એસિડ જે એક નિર્બળ એસિડ છે, તેની પ્રક્રિયા આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેવા પ્રબળ બેઝ સાથે કરાવીએ તો આ કેસમાં કોણ જીતશે? બિલકુલ સાચું, પ્રબળ બેઝ. એટલે બનતો ક્ષાર પણ બેઝિક જ હશે અને તેની પીએચ 7 કરતાં વધારે હશે. તો આ બધું યાદ કેવી રીતે રાખવું, ખાસ કરીને પરીક્ષામાં? ચિંતા ના કરો, આના માટે એક જ સિમ્પલ નિયમ છે, એકદમ સુવર્ણ નિયમ. અને નિયમ છે, જે પ્રબળ હોય તે જ જીતે. બસ આટલું જ. ક્ષારનો સ્વભાવ હંમેશા એના પ્રબળ ઘટક જેવો જ હોય છે. સિમ્પલ. ચાલો તો ફટાફટ આખી વાતને આપણે એક સારાંશમાં જોઈ લઈએ, જેથી બધું બરાબર મગજમાં બેસી જાય. આ ટેબલ જુઓ, આ આપણા નિયમનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. પહેલો કેસ બંને પ્રબળ તો પરિણામ તટસ્થ. બીજો કેસ બેઝ પ્રબળ તો ક્ષાર બેઝિક અને ત્રીજો કેસ એસિડ પ્રબળ તો ક્ષાર એસિડિક. જોયું કેટલું સરળ છે? તો યાદ શું રાખવાનું છે? બસ આટલું જ. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ ભેગા થાય તો તટસ્થ ક્ષાર. જો એસિડ પ્રબળ હોય તો એસિડિક ક્ષાર અને જો બેઝ પ્રબળ હોય તો બેઝિક ક્ષાર. અને હા, જો બંને જોરદાર હોય તો મેચ ટાઈ. મને આશા છે કે ક્ષારની પીએચનો આ કોન્સેપ્ટ હવે તમારા માટે પાણી જેવો સહેલો થઈ ગયો હશે. જો તમને આ જે પ્રબળ હોય તે જીતેવાળો ફંડા ગમ્યો હોય અને વિજ્ઞાનના આવા બીજા ટોપિક્સ પણ આટલી જ સરળતાથી સમજવા હોય તો અમારી સાથે જોડાયેલા રહેજો. અને હા, ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા.